સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે ગરીબોના આશાના પર રાતોરાત બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતા સમગ્ર મામલાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે। સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું કે ગરીબોના ઘરો પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા, પરંતુ જવાબદાર સરકારી અધિકારીઓ હવે ઘટનાની જાણકારી ન હોવાનો દાવો કરી રહ્યા છે। મેવાણીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે સરકાર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ કહે છે કે તેમને કોઈ જાણ નથી, ત્યારે શહેર અને રાજ્યનું સંચાલન કોણ કરી રહ્યું છે? તેમણે આ સમગ્ર ઘટનામાં મિલીભગત અથવા મોટા આર્થિક વ્યવહારની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે આવા પ્રકારનું કૌભાંડ કોઈની મદદ વિના શક્ય નથી। કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પર હવે લોકોનો ભરોસો રહ્યો નથી, તેથી સમગ્ર મામલાની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં આ મુદ્દે રાજકીય આક્ષેપ પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે। મને લાગે છે કે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનના એકબીજાના મેળાપીપણા વિના આટલું મોટું કૌભાંડ એ કોઈ અંજામ આપી શકે નહીં। મને મળેલી માહિતી પ્રમાણે, સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ સુધાર પણ મારે કદાચ કરવો પડે, પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું, આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી, પોલીસ કર્મચારીની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી, એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે અને એ પૈકીના કોઈ કર્મચારી, અધિકારીઓ આ પ્રકરણમાં ઇન્વોલ્વ છે। વત્તા મીડિયાના મિત્રોએ ચલાવેલા વિઝ્યુઅલમાં ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના એક બે લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી, તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ ને। તમારી નાકની દાંડી નીચે આટલી મોટી ઘટના બને, આટલા મોટા પરિવારોને તમે ઉપર આબ ને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દો અને રાજ્યની સરકાર કે મને ખબર નથી, પોલીસ કમિશનર સુરત કે મને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનર સુરત કે મને ખબર નથી, આ કઈ રીતે શક્ય છે? એટલે આ બધાની આમાં મિલીભગત છે। હું તો માંગ કરું છું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી કોઈ એસઆઈટી અથવા તો સીધું સીબીઆઈને આનું ઇન્વેસ્ટિગેશન સોંપવું જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।